નમસ્કાર દોસ્તો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી ઘટનાનો આફ્ટર એક્શન રિપોર્ટ એટલે કે ઘટના પછીનું ડિટેલ્ડ એનાલિસિસ કરવાના છીએ, જ્યાં એક અપહરણનો આખો પ્લાન અને હાથમાં આવેલું હથિયાર બંને સાવ હાસ્યાસ્પદ રીતે નિષ્ફળ જાય છે. મતલબ, આ એક પરફેક્ટ કેસ સ્ટડી છે કે કેવી રીતે નાની નાની ભૂલોને લીધે આખી બાજી પલટી જાય છે. તો ચાલો જોઈએ. ઓકે, તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજના એક્સપ્લેનરમાં આપણે કયા 5 મુદ્દા જોવાના છે. પહેલું, હથિયાર સૌથી પહેલા કેવી રીતે હાથમાંથી ગયું. બીજું, એમનું ખરાબ પ્લાનિંગ અને નકામો સમય બગાડવો. ત્રીજું, કમ્યુનિકેશનની મોટી ભૂલો. ચોથું, ઇમોશન્સ પર કંટ્રોલ ન રહેવો. અને પાંચમું, છેલ્લે આખી ગેમ કેવી રીતે પડી ભાંગી. હવે જરા આ ટાઈમલાઈન બરાબર જુઓ. એક બહારના ઓબ્ઝર્વર તરીકે જોઈએ તો આપણને ખબર પડશે કે આ ઘટના કેટલી ઝડપથી બગડી છે. સૌથી પહેલાં ખેગારજી તળાવ કાંઠે સૂઈ જાય છે અને બંદૂક ગુમાવે છે. પછી પેલા લોકો નાવા માટે ટાઈમ બગાડે છે. ત્યારબાદ તેઓ સામે ચાલીને પોતાના હુમલાની ચેતવણી આપી દે છે. પછી ફૂમતાજી સાથે માથાકૂટ થાય છે અને છેલ્લે ભરતજીના અપહરણ સાથે આખું ઓપરેશન એકદમ અરાજકતામાં ફેરવાઈ જાય છે. તો ચાલો સૌથી પહેલા તબક્કા પર નજર કરીએ. શસ્ત્ર ગુમાવવું એટલે કે આસપાસ શું ચાલી રહ્યું છે તેનું જરાય ધ્યાન ન રાખવું. અચ્છા, હવે અહીં એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ભૂલ થાય છે એસેટ મેનેજમેન્ટની. મતલબ, તમારી પાસે હથિયાર છે, તમે ડ્યુટી પર છો અને તમે શું કરો છો? ગામના તળાવે જઈને બિંદાસ્ત ઊંઘી જાઓ છો. હવે સ્વાભાવિક છે કે નિશસ્ત્ર લોકો પણ પાછળથી આવીને હુમલો કરી દેવાના. અને આમાં પાછો પેલો 50 રૂપિયાની કાંડા ઘડિયાળનો મુદ્દો છે. એકદમ સસ્તી ઘડિયાળ પાછી ન મળવા પર મફુજી સાથેનો એટલે કે પોતાના જ લીડર સાથેનો વિશ્વાસ તૂટી જાય છે. આ આંતરિક ડખાની શરૂઆત તો અહીંથી જ થઈ ગઈ હતી. ખેગારજીના જ શબ્દો સાંભળો. હું તો પાણી પીવા ગયો હતો અને પેલાઓએ મને પાછળથી પકડી લીધો અને બંદૂક લઈ લીધી. મતલબ, આ વાક્ય જ બતાવે છે કે એમની પાસે કોઈ જ સ્ટ્રેટેજી કે ધ્યાન નહોતું. હથિયાર હાથમાં હોય ત્યારે પૂરું ફોકસ હોવું જોઈએ, રાઈટ? પણ ના, અહીં તો એકદમ બેદરકારી જોવા મળે છે. હવે આવે છે તબક્કો બીજો, ખામીયુક્ત આયોજન અને પ્લાનિંગ કરવાની બદલે આવેગમાં લીધેલા નિર્ણયો. આ પોઈન્ટ ખરેખર વિચારવા જેવો છે. આપણે જરા સરખામણી કરીએ. એમનું માસ્ટર પ્લાન શું હતો કે ભાઈ, હવે તો બંદૂક હાથમાં આવી ગઈ છે તો સીધા ગામના ડોન બની જઈએ અને બધા પર રોફ જમાવીએ. પણ રિયાલિટીમાં એમણે શું કર્યું? હુમલો કરવામાં મોડું કર્યું. કેમ? કારણ કે ભાઈ સાહેબ લોકોને પહેલાં ઘરે જઈને નાવું હતું. આઈ મીન, સિરિયસલી? આ દર્શાવે છે કે એમનું ફોકસ કેટલું ડગમગતું હતું. સ્ક્રીન પર આ નંબર 60 જુઓ. એ બધું જ કહી જાય છે. અપહરણકર્તાઓ પાસે હુમલો કરવા માટે માત્ર 1 સેકન્ડનો જ સમય જોઈતો હતો. બસ 1 જ સેકન્ડ. પણ એના બદલે એમણે પૂરી 60 મિનિટ, આખો 1 કલાક નહાવા માટે બગાડ્યો. આનો સીધો અર્થ એ કે એમણે સામે ચાલીને પોતાની ઓપરેશનલ ગતિ અને ફાયદો ગુમાવી દીધો. અહીં એક બહુ મસ્ત ટર્મ આવે છે, ટેક્ટિકલ પેરાનોયા, એટલે કે બિનજરૂરી ડર. સમજો કે તમારા પોતાના હાથમાં લોડેડ બંદૂક છે, છતાં પણ તમને સામેવાળાની એક સામાન્ય કાંડા ઘડિયાળથી બીક લાગે છે. તમને એવું લાગે છે કે મફુજીની એ ઘડિયાળ કોઈ ખતરનાક હથિયાર છે. આ એ જ બતાવે છે કે તેઓ ડરથી કેટલા ગભરાયેલા હતા અને એમનું કોઈ સાચું એસેસમેન્ટ જ નહોતું. ઓકે, તો હવે તબક્કો ત્રીજો, સંચારમાં નિષ્ફળતા, એટલે કે હુમલાનું પહેલેથી જ ખુલ્લેઆમ બ્રોડકાસ્ટિંગ કરી દેવું. આપણે બધા જાણીએ છીએ કે કોઈપણ હુમલામાં આશ્ચર્યનું તત્વ એટલે કે સરપ્રાઇઝ કેટલું જરૂરી હોય છે. પણ અહીં જુઓ, એમણે જાતે જ પોતાના પગ પર કુહાડી મારી, જલાજીને સીધી ધમકી મોકલી દીધી. ખુલ્લેઆમ કહી દીધું કે અમારો ટાર્ગેટ કોણ છે. એટલું જ નહીં, આખા ગામમાં ઢંઢેરો પીટી દીધો કે અમે તો હવે બારવટિયા બની ગયા છીએ. આનાથી શું થયું? સામેવાળા પક્ષને ફરીથી ભેગા થવાનો પૂરેપૂરો સમય મળી ગયો. તો અહીં એક બહુ જ સીધો સવાલ થાય છે. હજુ તો તમે તમારો એરિયા પણ સિક્યોર નથી કર્યો, તો પછી દુશ્મનને સામેથી જઈને શું કામ કહેવું કે ભાઈ, અમે હુમલો કરવાના છીએ? જ્યારે તમે આવા આવેગમાં આવીને બડાઈ મારવામાં સમય બગાડો છો ને, ત્યારે હંમેશા આ જ રિઝલ્ટ આવે છે, ઓપરેશન ફેલ. આગળ વધીએ તબક્કા 4 તરફ. અહીં ઇમોશન્સ એટલે કે ભાવનાત્મક આવેગ બધું જ પોતાના હાથમાં લઈ લે છે. મુકાબલાના સમયે તેઓ કેવી રીતે પોતાના મેઇન કામથી ભટકી ગયા એનું આ પરફેક્ટ એક્ઝામ્પલ છે. સૌથી પહેલાં તો એમને ટાર્ગેટ એટલે કે ફૂમતાજીને ઘેરી લીધા.
પછી બધું સિક્યોર કરવાને બદલે એમની મજાક ઉડાવવા માટે આરતી કરવા લાગ્યા. ફિઝિકલ દાદાગીરી શરૂ કરી. અને હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તેઓ અંદરો-અંદર જ લડવા લાગ્યા કે પહેલો માર કોણ મારશે. આ એકદમ બિનવ્યાવસાયિક વર્તન હતું. બસ આ જે પોઈન્ટ છે જ્યાં સમજાઈ જાય છે કે ભાવનાત્મક અસ્થિરતા તમને હંમેશા ડૂબાડે જ છે. કોઈ પણ ક્રિટિકલ ઓપરેશનને તમે રમતના મેદાન જેવું સમજશો તો પરિણામ ખરાબ જ આવવાનું. જ્યારે તમારું આખું ફોકસ સામેવાળાનું અપમાન કરવામાં હોય ત્યારે તમારા હાથમાંથી હથિયાર ક્યારે જતું રહે એની તમને ખબર પણ નથી પડતી. અને ફાઇનલી તબક્કો 5 અંતિમ વ્યૂહાત્મક પતન, જ્યાં આખું કિડનેપિંગનો પ્લાન ઊંધો પડી જાય છે. હવે જરા આ આંકડા પર નજર કરો. આ બધું ફેલ કેમ ગયું? જુઓ, 45% જેટલું ધ્યાન એમનું ભરતજીને પકડીને ગાડીમાં ધકેલવામાં જ જતું રહ્યો. બાકીનું 30% અંદરોઅંદરના ઝઘડામાં ગયો અને 25% તો એમણે ફૂમતાજીને ઇગ્નોર જ કરી દીધા. મતલબ તમે વિચાર કરો, આખું ગ્રુપ અચાનક બીજે જ ફોકસ કરવા લાગે તો પછી બેઝિક સિક્યોરિટીની તો પથારી જ ફરી જાય ને. આ સિચ્યુએશનનો વિરોધાભાસ તો ખરેખર કલ્પના કરવા જેવું છે. એક બાજુ પેલા લોકો બૂમાબૂમ કરી રહ્યા છે, એકદમ કેઓસ, ભરતજીને ગાડીમાં નાખવાની જદ્દોજહદ ચાલી રહી છે, અને બીજી જ બાજુ જુઓ, કોઈનું ધ્યાન નથી. એનો ફાયદો ઉઠાવીને ફૂમતાજી એકદમ ચૂપચાપ શાંતિથી પોતાની જ બંદૂક પાછી પડાવી લે છે. ભાઈ, આને કહેવાય સિચ્યુએશનલ અવેરનેસનો પાવર. ફૂમતાજીના પોતાના જ શબ્દો સાંભળો. મેં બારીમાંથી બંદૂક ખેંચી લીધી. વિચાર કરો, બીજી અને અંતિમ વાર હથિયાર કેવી રીતે બદલાયું? આટલા ઘોંઘાટ અને અરાજકતા વચ્ચે માત્ર એક શાંત અને સ્માર્ટ મૂવ, અને આખી બાજી પલટાઈ ગઈ. એ જ બતાવે છે કે આવી પરિસ્થિતિમાં સાચી જગ્યાએ ફોકસ રાખવું કેટલું જરૂરી છે. તો ચાલો હવે ફાઇનલ સ્કોર જોઈએ. ઓપરેશન પછી કોની પાસે શું બચ્યું? અપહરણકર્તાઓ પાસે એક માણસ તો હાથમાં આવ્યો, પણ ભાઈ, એમણે પોતાનું મેઇન હથિયાર જ ગુમાવી દીધું. અને સામે પક્ષે બચાવ પક્ષ પાસે હથિયાર પાછું આવી ગયું છે, પણ હજુ એ લોકો વિખેરાયેલા છે અને રાહ જોઈ રહ્યા છે. ટૂંકમાં આ વ્યૂહાત્મક ભૂલોએ બંને પાર્ટીઓને એકદમ કન્ફ્યુઝ અને નબળી પાડી દીધી. હવે આખું એનાલિસિસ જોયા પછી શું તમને નથી લાગતું કે આ બધું સાવ નકામું હતું? જો તમારી ટીમમાં શિસ્તનો જ અભાવ હોય તો પછી કોઈ પણ ફાયદો હોવાનો શું મતલબ? જ્યારે તમારામાં ધીરજ ન હોય, અહંકાર ભરેલો હોય અને આવેગમાં આવીને નિર્ણયો લેતા હોય, ત્યારે ગમે તેવું મોટું હથિયાર પણ કંઈ કામ નથી આવતું. તો આજના આ એક્સપ્લેનરમાં બસ આટલું જ. આ ઘટના આપણને એક્ઝેક્ટલી એ જ શીખવે છે કે યોગ્ય પ્લાનિંગ અને શિસ્ત વિના બધું જ ઝીરો છે. આવા જ વધુ મજેદાર વિશ્લેષણ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. આવજો.